નર્મદા જિલ્લાની જ વાત કરું મેં, નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લાયા છે, એન્જિનિયરિંગ કોલેજ લાયા છે, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણે નર્મદા જિલ્લાને આટલી મોટી ભેટ આપી છે. જેવી તેવી બાબત નથી. આ આદિવાસી વિસ્તારોની અંદર ઊંડાણ વિસ્તારોની અંદર નર્મદા જિલ્લો હોય કે બીજો કોઈ પણ છોટાઉદેપુર કે તાપી કોઈ પણ જિલ્લો હોય, એકલવ્ય મોડલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળાઓ, આજે કેટલી સુંદર પ્રકારની સુવિધાવાળી સ્કૂલો રાજ્ય સરકારની, ભારત સરકારની સ્કૂલો ચાલી રહી છે. જે લોકો વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા, એ જમીનો એમના નામે નહોતી થતી, એ જમીનો પણ એમના નામે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમે નામે કરાવી, એમને સનદો આપ્યા. એટલું જ નહીં, જમીનના ખાતેદાર બનાવ્યા ને એવા ખેડૂતોને જમીન લેવલિંગ, પાડા બંડિંગ કરાવીને સિંચાઈની સુવિધા આપી, બોર મોટરની સુવિધા આપી. અને ક્યાંક કેટલીક જગ્યાએ તો લાઇટની સુવિધા નથી, ત્યાં પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત અમે એક ખેડૂતને 4 થી 5 લાખનો ખર્ચ થાય એ રીતના આ પ્રકારની સિંચાઈની સુવિધા આપી છે. આજે તમે જુઓ ત્યાં ડુમખલ વિસ્તારની અંદર જો આખો પ્રદેશ લીલોછમ હરિયાળો પ્રદેશ દેખાય છે, છતાં પણ આવા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને મત નથી મળ્યા. એમને દુઃખ નથી, પણ એ લોકોને ચોક્કસ કેટલાક આવા પરિબળો એમને ગેરમાર્ગે દોરે છે, એ ચોક્કસ છે. બાકી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કેટલા બધા વિકાસના કામો છે. વૃદ્ધા પેન્શન, કિસાન સન્માન નિધિ, ક્યાંક કોઈક અતિવૃષ્ટિમાં કંઈક નુકસાન થયું હોય તો જેટલું પણ નુકસાન થયું હોય છતાં પણ એક સમાન ભાગે બધા જ લોકોને, ખેડૂતોને હજારો રૂપિયા એમને સહાય મળી છે. આમ તમામ પ્રકારની સુવિધા, રોડ રસ્તાથી માંડીને રિઝર્વ ફોરેસ્ટ હોય, સેન્ચ્યુરી એરિયામાં ભૂતકાળના શાસનો, કોંગ્રેસના શાસનમાં શું હતી? જંગલમાં કોઈ દાતરડું ના લઈ જાય, એક પાંદડું ના તોડી શકે, એ રીતના ફોરેસ્ટના કાયદા હતા. છતાં પણ આજે ફોરેસ્ટ એરિયાની અંદર આવા કાયદા હોવા છતાં પણ અમે રાજ્ય સરકારને, ભારત સરકાર સાથે પરામર્શ કરી અને રોડ રસ્તા બનાવ્યા છે. આજે લાઇટની સુવિધા આપી છે. આજે દરેક રીતના આદિવાસી વિસ્તારને એક વિકાસની સાથે અમે જોડે છે. અને જો આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને જ્યારે વિકસિત ભારત બનાવવાનો છે, ત્યારે દેશ એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે, તો નર્મદા જિલ્લો કે આદિવાસી બેલ્ટ પણ આ વિકાસ સાથે જોડાય, એ અભિગમ સાથે, એ આગોતરા આયોજન સાથે અમે ચાલી રહ્યા છે. અમે ખૂબ કામો કર્યા છે, પણ છતાંય પ્રજાએ જે નિર્ણય લીધો છે અમે આવકારે છે. પરંતુ અમે જે સરકારની યોજના છે, રાજ્ય સરકારની કે ભારત સરકારની યોજના, એ પારદર્શક વહીવટ છે, તો એની સરકારના ધારાધોરણ મુજબ એનો વહીવટ ચાલે એના પર અમે કાળજી રાખીશું. ક્યાંય પણ ગરબડ કે ગેરરીતિ ના થવા દે.